સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ 1 વર્ષ સુધી ભરતી ન કરવામાં આવતા હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે। ત્યારે રાજકોટની કોર્પોરેટ ઓફિસની બહાર છેલ્લા 3 દિવસથી ઉમેદવારો અને એનએસયુઆઈના કાર્યકર ધરણા પર બેઠા છે। પીજીવીસીએલ કચેરી બહાર સતત ત્રીજા દિવસે ધરણા યથાવત છે। ઉમેદવારો તેમની ભરતીની માંગણીને લઈને લડત ચલાવી રહ્યા છે। ઉર્જા મંત્રી અને પીજીવીસીએલ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા પોતાના જ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, કારણ કે ભરતી મામલે જગ્યા ખાલી હોવાની માહિતી આરટીઆઈ હેઠળ આપવામાં આવી હતી, જે ખોટી માહિતી આપવામાં આવી હોવાનો પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે। ની વાત કરવામાં આવે તો રાજકોટ નહીં સમગ્ર ગુજરાતમાં પીજીવીસીએલના ભરતીને લઈ છે તે વિવાદ ચાલી રહ્યો છે। કેટલાક જે છે તે વિદ્યાર્થી ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છતાં પણ જે ઉમેદવારો છે તેની ભરતી નથી કરવામાં આવી રહી તેવા આક્ષેપો સાથે છે તે રાજકોટ પીજીવીસીએલ ઓફિસ ખાતે છે તે ધરણા ચાલી રહ્યા છે। મહત્વનું છે કે એનએસયુઆઈ રાજકોટ અને જે ઉમેદવારો પીજીવીસીએલના છે તે છેલ્લા 3 દિવસથી છે તે ધરણા ઉપર બેઠા છે। છેલ્લા આજે ત્રીજો દિવસ સતત પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની બહારના ધરણાનો છે। અંદાજે 200 જેટલા ઉમેદવારો છે તે આ ધરણા ઉપર બેઠા છે। 2 રાતથી પણ તેઓ અહીંના જે છે તે બેસી રહ્યા છે। મહત્વનું છે કે પીજીવીસીએલમાં અગાઉ પણ ભરતીને લઈ જે ભરતી રદ કરવામાં આવી હતી અને હવે જે ભરતી રદ થયા બાદ ફરીથી ભરતી યોજાય છે ત્યારે વિવાદ સર્જાયો છે। આપણી સાથે ઉમેદવારો છે તેની સાથે વાત કરશું। 3 દિવસથી સતત ધરણા ચાલે છે, ખાસ તો આપણી રજૂઆત શું છે અને શું આપણી માંગ છે? અમારી માંગ 2 છે કે વેઇટિંગ પીરિયડ જે છે 14 તારીખ અથવા 16 તારીખે અમારો જે સમય પૂરો થાય છે એ વધારો અને GSO 4 મુજબ નવી ભરતી કરો। અને ઘણી જગ્યાએ બધી જગ્યાએ અમે આરટીઆઈ ફાઇલ કરેલી છે, એમાં 46 ડિવિઝન છે। 46 ડિવિઝનમાંથી 10 ડિવિઝને અમને આરટીઆઈમાં જગ્યા છે એવો જવાબ આપેલો છે અને બાકી ડિવિઝનમાંથી કાંઈ જવાબ મળ્યો નથી। અન્ય જે છે તેમની સાથે વાત કરશું, ખાસ કરીને જે અધિકારીઓ સાથે વાત કરવામાં આવે તો અધિકારીઓ શું જવાબ આપે? અધિકારીઓ જે છે એકબીજા ઉપર ખોવા આપી રહ્યા છે અને અધિકારીમાં જે કટારા સાહેબ છે તે પોતાના જે ડિવિઝનના 10 ક્લાસ 1 ઓફિસર છે એઓને ખોટા ઠેરવે છે અને પોતે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માગતા નથી। અને આ 300 થી 350 યુવાનો અહીંયા 3 દિવસથી 72 કલાકથી આ ધરણા ઉપર બેઠા છે। આમની કોઈ તંત્ર દ્વારા કોઈ દ્વારા પણ જુદા જાણકારી લેવામાં નથી આવી અને તડકો હોય કે પછી ઠંડી હોય આ લોકો એમને અહીંયા સૂતા છે, કોઈ લોકો આને મદદ કરવા માટે આવ્યું નથી। અને જે અધિકારીઓ છે તેઓ એકાબીજાને ખોખો જવાબ આપી અને શુદ્ધ ગુજરાતીમાં એવું કહી રહ્યા છે કે જ્યારે નવી ભરતી આવશે ત્યારે તમને અમે એમાં એક ઇન્વોલ્વ કરી લઈશું। પણ આમાં ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેમની ઉંમર અત્યારે પૂરી થવામાં છે, તો એ લોકોને પરીક્ષા પાસ થયેલા છે, 90 માર્ક આવેલા છે, એવા બધા વધારે ઓછામાં ઓછા 60થી વધુ ઉમેદવારો એવા છે કે જેઓને હવે જો આ ભરતીમાં નોકરી નહીં મળે તો એઓને પોતાનું જિંદગી બરબાદ થાય અથવા જીવનમાં જે બરબાદ થાય એના જેવી પરિસ્થિતિ આવી શકે એમ છે। ચોક્કસ એનએસયુઆઈના આપણી સાથે છે સતત પીજીવીસીએલ ભરતી વિવાદ, પહેલાં પોલ ટેસ્ટ અને હવે જે ઉમેદવારો પાસ થયા છે તેમને હાજર નથી કરવામાં આવતા, આખો વિવાદને કઈ રીતના જોવું? છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ભરતીઓમાં પોલમપોલ અને વિવાદો સામે આવ્યા છે, ભ્રષ્ટાચારો પણ સામે આવ્યા છે। જ્યારે આ પીજીવીસીએલનો વિવાદ એવો છે કે જે વિદ્યાર્થીઓએ ક્લાસ 4ની પરીક્ષામાં 90 માર્ક લઈ આવ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી। 1 વર્ષથી વિદ્યાર્થીઓ નોકરી માટે રાહ જોઈ રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, આંદોલનમાં 72 કલાકથી આ ઠંડીમાં આ તડકામાં વિદ્યાર્થીઓ આઈને અહીં બેઠા છે અને આ સરકારનું પેટનું પાણી નથી હલતું, આ પીજીવીસીએલનું પેટનું પાણી નથી હલતું। તો અમે એક જ કહેવા માંગીએ છીએ કે જો આ વિદ્યાર્થીઓને આ એ જ વિદ્યાર્થીઓ છે કે ભૂતકાળમાં સરકારને પાડી દેવાની ક્ષમતા રાખે છે, જો સરકાર આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે તો આ આંદોલન અમારું ચાલુ રહેશે। આ વિદ્યાર્થી ગરીબ મા બાપના છે, પોતાના મા બાપે એને પેટે પાટા બાંધી અને ભણાવ્યા ગણાવ્યા અને જ્યારે નોકરી દેવાની વાત આવી ત્યારે જે નોકરી જે અધિકારીઓએ માહિતી આપી છે, જે ક્લાસ 1 અધિકારી છે એને આ ખોટા ઠેરવી અને ભરતી કરવાનું આ મોટું નાટક કરી રહ્યા છે। ત્યારે આ નાટકનો સહયોગ અમે નથી કરતા, અમે કોઈના વિરોધમાં નથી। અમારી તો એક જ માંગણી છે, જે GSO 4 મુજબ ભરતી થવી જોઈએ એ થવી જોઈએ, એક જ માંગણી છે। ખાસ કરીને ક્યાંક પીજીવીસીએલના જે આરટીઆઈના અધિકારીઓ છે તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે, એ માહિતી શું છે?
જે અધિકારીઓએ માહિતી આપી છે એ રેકોર્ડ તપાસ કરીને માહિતી આપી છે, એ સંપૂર્ણ સાચી માહિતી છે. પણ માત્ર ને માત્ર ન ભરતી કરવા, નવી ભરતીમાં સેટિંગ કરવા માટે થઈ, આર્થિક વહીવટ કરવા માટે થઈ અને આ અધિકારીઓ જે ડેપ્યુટી કક્ષાના અધિકારીઓ જેણે માહિતી આપી, એક અધિકારી ખોટા હોઈ શકે, 13 અધિકારીઓ ખોટા ના હોઈ શકે. જુઠ્ઠા કટારા સાહેબ છે, જુઠ્ઠા ઉર્જા મંત્રી છે, અધિકારીઓ નથી, એવું અમારું માનવું છે. ખાસ કરીને છેલ્લા આજે સતત ત્રીજો દિવસ છે ધરણાનો. આગામી દિવસોમાં હજુ પણ જો કોઈ નિરાકરણ નહીં આવે તો કઈ પ્રકારની તૈયારી? આમાં ઘણા બધી વિદ્યાર્થીઓ એવા છે કે ગઈકાલથી જ જમ્યું નથી, તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ન્યાય નહીં મળે તો જ્યાં સુધી સંઘર્ષ કરવો પડે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ અને અમે એમની જોડે છે. ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અન્ય જે ઉમેદવાર છે તેમની સાથે જે છે તે સીધી વાત કરશું. આંદોલનનો આજે ત્રીજો દિવસ, ખાસ કરીને જે અધિકારીઓ જવાબ આપે છે, આ જવાબ કેવા આવે? અમને તો જવાબ એવા આવે છે કે અત્યારે કે જે અધિકારીઓ જે અમને 13 ડિવિઝનમાંથી જેમને માહિતી મળી કે જેમાં જગ્યા 361 છે, 46 ડિવિઝનમાં 13 ડિવિઝનમાંથી 361 જગ્યા જાહેર જે થઈ, જો આ લોકો સાહેબો એવું કહે છે કે એ બધી માહિતી તદ્દન ખોટી છે. આ લોકો તે માહિતી ખોટી જાહેર કરે છે અમને. ચોક્કસ અન્ય જે છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને આગામી સમયમાં કેવી તૈયારીઓ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તૈયારી પણ તમે કરતા હતા પરીક્ષાની, પરીક્ષા મહેનતથી પાસ કરી છે છતાં કાંઈ પરિણામ નથી મળ્યું, શું કહેશો? અમે જ્યારે પરીક્ષા 1/1/2023 લેવાઈ તેના આગળથી 6 મહિના અગાઉ તૈયારી શરૂ કરી દીધી હતી અને 6 મહિના અમે ઘરની બહાર પણ નહોતા નીકળીને આવી મોટી તૈયારી કરીને આટલા માર્ક સુધી પહોંચેલા. પણ હજી સુધી સરકારને 300થી વધારે ઓર્ડર, 320 જેવા ઓર્ડર કાઢ્યા છે. બાકી એની ઉપરની કોઈ પણ આખું 1 વર્ષ વયું ગયું અને અમારું હવે 16 તારીખે વેઇટિંગ પીરિયડ પણ પૂરો થાય છે. પણ હજી સુધીમાં એક પણ હજી વધારે નવી ભરતીનું કોઈ પણ GSO4 મુજબ ભરતીનું કોઈ પણ આયોજન નથી. ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી રાજકોટ PGVCLની ઓફિસ ખાતે 300 જેટલા જે છે ઉમેદવારો છે તે ધરણા ઉપર બેઠા છે. મહત્વનું છે કે જે RTIની માહિતી પણ ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થઈ તે પ્રકારની માહિતી મળતા જે અધિકારીઓ છે ક્લાસ 1 તેના દ્વારા RTI અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી હોય તેવી માહિતી છે તે હાલ મળી રહી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સિંધુભવન રોડ ખાતે જેડ બેન્ક્વેટમાં ઓટો ડિલક્સનો ગ્રાન્ડ લક્ઝરી ઓટો શોનું આયોજન